નમસ્તે, મારું નામ દીપાબેન બાંભણિયા છે. ઓડિશાના ગીર સોમનાથ જિલ્લાની જૂનાગઢની અને ગીર સોમનાથ જિલ્લાની પ્રમુખ છું. આજે આ ચોથો સમૂહ લગ્ન ઉના અને ગીરગઢડા સંયુક્ત કોળી સમાજ અને કોળી સેના આયોજિત કર્યો છે. અને આ સમૂહ લગ્નની એક વિશેષતા છે. સમૂહ લગ્ન તો જો કે અમારા ઉના તાલુકામાં દરેક ગામોમાં આ વખતે સમાજે ક્રાંતિ લાવી છે અને દરેક ગામોમાં સમૂહ લગ્ન ચાલુ થઈ ગયા છે. પણ અમારી આ વિશેષતા એવી છે કે અમે આ સમૂહ લગ્નમાં માત્ર ને માત્ર માતા પિતાની છત્રછાયા ગુમાવેલી દીકરીઓને અમે આમાં પરણાવીએ છીએ અને એમાં સ્થાન આપીએ છીએ. અને આપ જોઈ શકો છો તેમ સમાજના તમામ આગેવાનો, મારા બાપુજી ગુજરાત રાજ્ય સરકારના મત્સ્યોદ્યોગ મંત્રી પુરુષોત્તમભાઈ સોલંકી, મારા કાકાશ્રી રાજુલા ધારાસભ્ય હીરાભાઈ સોલંકી, મારા ભાઈ દિવેશભાઈ સોલંકી અને નાની અનામી તમામ સમાજના તમામ ઇતર સમાજના અને 18 વર્ણના લોકો અહીં આગેવાન તરીકે દીકરીઓને આશીર્વાદ દેવા ઉપસ્થિત થયા છે. આજે 13 નવ દંપતીઓ પ્રદુભામાં પગલા માંડ્યા છે. સર્વ સમાજને અને ખાસ તો દીકરીઓને એટલું કહેવા માંગીશ કે હું જો એક દીકરી તરીકે, સમાજની દીકરી તરીકે એટલું બધું આ કામ કરી શકતી હોય તો મારામાં એવી તો કોઈ શક્તિ નથી, પણ સમાજનો પ્રેમ અને સમાજની શક્તિ છે. હું પણ આ બધી દીકરીઓને આહવાન કરું છું કે સમાજમાં તમે ભણો, માતા પિતાનું નામ રોશન કરો, સાસુ સસરાનું નામ રોશન કરો અને સમાજમાં હર હંમેશ આવી રીતે આગળ આવી અને સમાજની દીકરીઓ અને તમામ દીકરીઓ બહેનો આ કાર્ય કરે આવા એવી આ તકે હરેક દીકરીઓ અને બહેનોને મારી અરજ છે. અમારા પૂજ્ય પિતાશ્રી અને કોળી સમાજના ભીષ્મ પિતામાં જેને કહી શકાય, એમણે જે સમાજને હંમેશા જે શીખ આપી છે અને સામાજિક સંગઠનોને જે એમને શીખાયેલા છે કે તાલુકે તાલુકે ગામડે ગામડે સમાજના સમૂહ લગ્ન થવા જોઈએ, જેથી સમાજના કોઈ પણ વાલીને એની દીકરીઓની કે દીકરાની ચિંતા પરણાવવાની ન રહે અને આ બહાને આખા સમાજમાં સંગઠન ઊભું થાય. જે એમની એક શીખ અને એમની જે આ દૂરદર્શિતા હતી, 1996માં પહેલી વાર રામપર મુકામે પુરુષોત્તમભાઈના અધ્યક્ષ સ્થાને સમૂહ લગ્ન કરેલા અને એના પછી અહીંયા ઉનામાં પણ સૌ પ્રથમ પહેલા 1996માં કે 97માં અહીંયા કરેલા. એ જે એક બીજ એમણે વાવ્યું હતું અને આજે આ એક વડ વૃક્ષ તરીકે ઉગ્યું છે. અને આજે અમે ખરેખર ખૂબ આનંદ અનુભવીએ છીએ કે મારા બેન શ્રી દીપાબેન બામણિયા અને કોળી સેનાની ઉના શહેર અને તાલુકાની ટીમ સાથે તમામ સામાજિક સંગઠનો ભેગા થઈ અને આવું સરસ મજાનું આ રૂડું અવસર એ તમામ દીકરીઓને અહીંયા પરણાવી અને એ દીકરી ઘરે જાય ત્યારે એ દીકરીને કોઈ દી એના જીવનમાં કોઈના આશરે ન રહેવું પડે એટલું સારું કર્યાવાર એ દીકરીને અહીંયાથી આપી અને પરણાવે છે. એટલે આ તકે હું દીપાબેનને અને એમની સમગ્ર ટીમને, સમાજના આગેવાનોને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું.